ખાવા ગાઈસ એટલે તમને શું થયું તું? ગાડીમાં પડી ગઈ હતી ટ્રક વાળો ઠોકીને જતો રહ્યો તો મારું બેલેન્સ ના રહ્યું તો પડી ગઈ હું. કેવું લાગ્યું? कल तो क्यों नहीं आया था? आया बेटा कल क्यों नहीं आए कल क्यों नहीं आया बारिश थी. इट्स नॉट बंद होगा. काम है. फरवा जाऊँ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ગાઈસ, આજે છે બુધવાર અને આજે કોઈ મારો સોમવાર નહીં, તો હું સમોસા મસ્ત ખાઈ શકીશ. ઓલા દિવસે હું નથી ખાઈ શકી, તો ફાઇનલી ચલો હું મસ્ત ગરમા ગરમ સમોસા ખાઈ લઉં. તે ખાધા? ના જે આયા છે. હાલે તો ખાઈ લે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. ચલો ગાઈસ સમોસા ખાવા, લેટ્સ ગો. પાગલ પાગલ લાગી શું ગાઈસ? કેટલી વહેલી ઉઠે, વોકિંગ કરવા જાય તો વળી આઈને હોઈ જાય. શું કરવાનું? ઈ કોઈ ફાયદો ના કે મમ્મી. હવે થોડા દી તમારી માલકીન બી છે ને હાલવા જશે, બટ 5-6 દી પછી, અત્યારે નહીં. મારું શરીર બહુ દુખે. હું તો રોજ જાઉં, શરીર દુખે કેટલા. હાલો સમોસા ખાઈ લે ગાઈસ. 15 મિનિટ જ છે, પછી વળી કમ્પ્યુટર વાળા સર મને બોલશે. હવે મારા પપ્પાને તો કાલ ફોન કરી દીધો તો કે બેટી આપી નહીં હે એવું. મારા પપ્પા પછી બહુ બોલે. બાપલે દેવાનો છે ને. ગાઈસ સમોસા ગરમા ગરમ. પાણી આ ગાઈસ. આટલા બધા શું કામ મંગાયા? મજે મજ પેટ ભરે ખાવ તો જૈસે તો ખાઈ ના લીધા. એને ખાય રહે ચાલુ છે. એક લઈ ગયો છે બીજા એના જ છે. બે ત્રણ જો ત્રણ ઈ ખાય, ત્રણ હું ખાઉં, ત્રણ તા થાય. ના ના, હું તો એક જ ખાઈને જઈશ. ખાયો ઘા મોડું થાય રૂ. જસ આટલા બધા સમોસા લાયા ના બાયડી કે હું એકલી ખાઈ જઈશ, તો પછી વોકિંગ કરવાનો ફાયદો શું? પપ્પા કાલથી ના લઈ જતા હો. મેં કીધું તું ગાઈસ કે ખાલી બે લાવજે બધાના. તું 10 સમોસા લઈ આવ્યો. બોલો 10 સમોસા કોને કહેવાય? કઈ ફાયદો નહીં મમ્મી. જો તો ગાઈસ ખાઈ રહી પાછી. કાંઈ બી કઈ કશું ફરક નહીં પડતો, છોડો. ગાઈસ મારી મમ્મી છે ને મારો લાઈવ વિડીયો જોવે નહીં, પણ એમાં કઈ લખન નહીં આવતું. ખબર નહીં કેમ. હવે સેટિંગ કરવું પડશે, કાં તો નહીં આવતું. મને એટલું કોઈ આઈડિયા નથી. આ જોતી હતી મારી મમ્મી વ્લોગ. થોડી અવાજ બંધ કરી દે. ગાઈસ મારી મમ્મી મારા વિશે શું બોલે હું તમને કહું. શું આવું કેમ વિચારે? એટલે એમ નહીં, ઈ ચેવી લાગે એમ ને ખડક બેઠી મારી નાખે. ખડક જમ બેઠી ખડક જમ લાગે. ગુસ્સામાં વાત કરે એવી દેખાય. તું તો આમ કેમ વાત કરે છે ગુસ્સામાં બેઠી? પણ એનું શકલ એવી ગાઈસ ના ગુસ્સા વાળી નહીં હો તમને. ના ના, હું તો બહુ ગુસ્સો કરું. આપણો ગુસ્સો જબરા આવ્યો એને ગસ્સો તો એવું આવે ઘડી ઘડી મારી નાખે એમ થતી હોય. એને પપ્પા મેં કીધું આને દવા કરાવો, ગુસ્સો બહુ આવે. એને પપ્પા કીધા કે ચાક લઈ દે દવાખાને, એને ગુસ્સો બહુ આવે. ગુસ્સો દવા આવે ને એમ. પણ જે તો જઈ બેઠી મને કે તું એટલે એટીટ્યુડમાં વાત કરે. મેં તો ભાઈ એટીટ્યુડ કોણ? અરે તો આમ સ્ટાઇલિશમાં વાત કરે એને કહેવાય. તો આમાં બચ્ચા નોર્મલ બેઠી હોય તો કે તું એટીટ્યુડમાં વાત કરે રી કે ભાઈ કોઈ એટીટ્યુડમાં વાત નહીં કરતી. અને ગાઈસ આ લોકો કામ એવા કરે ખબર, ગુસ્સો તરત આવી જાય. ને કે ના એટલે હું બહુ ડાય દીકરી હું કામ બોલું ખબર હે? કેમ કે હું બોલું તો મને બોલવાથી વિવાદ થઈ જાય. પછી એને હું કોઈને કઈ બોલું ને તો પછી રોઈ જાય સામેવાળાને. મને એમ થાય કે હું સામેવાળાને કેવું ખોટું બોલી, પછી મને જ ખોટું લાગી જાય. એટલે હું મારું મોઢું બંધ કરી ચૂપ બેસી જવું. તો આ લોકો મને ગુસ્સો દિલાઈ દે. શું કામ એવા કાકા તો આજની જ વાત કરું ગાઈસ. મેં કીધું બધા બે સમોસા લઈ આવજો. 10 સમોસા લઈ આવ્યા. કઈ 3 લોકો માટે. મેં એક જ મંગાયો તો મારી માટે 10 લઈ આવ્યા. ગાધા કોઈએ નહીં, બધું એમને એમ પડ્યું. પછી મને ગુસ્સો નહીં આવે. આખો પૈસા બરબાદ કરે ગાઈસ. મારા પપ્પા ખાલી ફોગટના નહીં કમાતા બચારા. એક રાત દી પસીનો મહેનત કરીને એક કમાય. ખબર બોલતા ના આવડી, બટ ઇટ્સ ઓકે. એવું નતું. મેં કે 3 મુખાઈ 3 જઈશ 2 આ ખાધું તો એને એક ખાધો ગાઈસ. અને ગુસ્સે કરીએ સમોસો પચાડી એક જાય તમે જતી રહી. મેં કીધું ભાગે નહીં ડાકાતી તો નથી ખાવાની. હાચી આ એને એવું ગુસ્સો એ લગી વાત મને ગુસ્સો ચેવડો આવી જાય. અને પૈસા કંજૂસ, તેમાં પૈસા નહીં ભાગવાલ તે અમને હું જઈને ઉડાડું. આ નહીં ઉડાડી વાર તો કંજૂસ નહીં ભાઈ. મતલબ ઠીક હે, પૈસા એક ટાઈમે યુઝ કરે. હું બી ખાઉં, હું બી એટલી મેં અમે લોકો બધું ખાઈ, બટ એક ટાઈમે જેટલી જરૂરત હોય ને એટલું જ યુઝ કરા. તો તમને ઓવરલોડ તમે શું કામ યુઝ કરો? અત્યારે મારી પાસે કપડાં પહેરવા તો હું નહીં લેતી. શું કામ લેવા? હે ખબર નહીં પડતી. અને શું કીધું ખબર? 50 રૂપિયા સમજા લાવે ને 50 બધાઈ દેવા હતા. શું કામ કે રે? તો કહું 50 રૂપિયા
યાર મારા ભાઈ તો ગાઈસ મારા પપ્પા બિચારા રાત દી એક કરીને પૈસા કમાય આયા ને તો બસ આ જેસ તો ઉડા જાણે અંબાણીની પેદાઈશ ના ઈન મારી મમ્મી દે ખબર હે ના મારી આદત છે ઉડાડવાની એટલે હવે મારા રોકાય નહીં અને આનંદ પહેલથી રોકીને બેઠી એટલે વાંધો નહીં આમાં તો નહીં રોકાતું પણ જઈ લો બે કત્તા જાત છે બાકા ચીકી બોલાવો તમને જે જરૂર ઠીક હે હું બી વાપરું એક ટાઈમ હું બી એક જોડીના 2000 કપડા લઈ લઉં 2500 થઈ જાય તો 6000 ની ચોલી 7000 ની ચોલી નો ડાઉટ બટ એક ટાઈમે તમને જરૂર હે તો તમે એક જ હારે ઇન્વેસ્ટ કરી દો ને આ તો શું કહેવાય ને કે 5 સમોસાની જરૂર હતી ને 10 સમોસા ખાઈ લે ગાઈસ એક વાત કહું અમાર જો હાર મન જઈ લો ખબર અમે તો પૈસા નહીં ભેળા કરતા પણ આનું હે ને એનું પાક તો ભેળા કરે આમાં જરૂર હોય તો અમે છે ને આનંદ પાકડ પર પૈસા કાઢલા હું જઈ લો ઓ એટલે મારા પૈસા ઓછા થઈ જાય એમ ને આજ ખબર પડી મને તો હું શું વિચારું કે મારા પૈસા ક્યાં ગાયબ થઈ જાય 10 ની આમ કહેવાય ને કે મારે 100 ની 10 નોટ હોય કાં તો પછી એક નોટ ગાયબ થઈ જાય 500 ની એક નોટ ગાયબ થઈ જાય હું કહું જાય મને કે ને ચાલ આટલા જશે ગણી તો રાખું પણ તો થઈ જાય ગાઈસ પણ અમે માના ના લાગું જઈ લે અમને ખબર હોય એમ છુપાઈ લે ને ઈ મમ્મી વેલે ને પૂછી લે એમ પછી કઈ દે પણ ઘણા ઠેકડા મારે ચમે થાય પણ શું કરવાનું પૈસા ગયા ની મારા બાપા કદી પછી એને પપ્પા આપે પાછા લે પણ અમે તો એને મારી જેટલે એટલે આમ કોક દી આમ જરૂર હોય તો પછી લઈ લે પોતે ભેળા કરકે કરે હવે ગાઈડ લે तो कोई ना भागे ना कैसे लोग रहते हैं यार यहाँ पर अब पैकेट में छुपा के रखूंगी गाइस असल पैकेट में दारी पड़ी है ऐसे आज मेरे को पता चल गया मेरे माँ बाप ले लेते माँ बाप भाई सॉरी કોક દી લઈ લેવાડી શું તારું કરવા ભાગે ઈચ્છા ભાગે નહીં ભાગવા દે નહીં હું ક્યારે યુઝ કરું ખબર જેમ કે કોઈનો બર્થડે આવે જેમ કે સૃષ્ટિ અંજલિ એ તો કોઈના બર્થડે નું ગિફ્ટ દેવાનું કાં તો કોઈ કેક લઈ જાય તેમાં અમારે પૈસા નીકાળવા પડે કાં તો પછી ઘણું બધું ઓનલાઈન વસ્તુ મંગાવી તો એના પૈસા દેવાના અને ઘરનું ખાવા હારું સુડી મરે ઘરનું જ ખાય અમે બહારનું ખાવાનું મને બહારનું મજા એટલે બહુ ખા એટલે એવું નહીં ઘરનું ખાય પણ બહારનું બહુ મજા આવે આ ઘરનું બહુ ખાય છે આનું બહારનું ઓછું ખાય ખોટું બોલું બહારનું બિલકુલ નહીં ખાતી ક્યારેક હોય પણ હું જઈ લો ખાઈ ના હું એટલું બધું નહીં જ્યારે હું બહારનું ખાવા જાઉં ને તો સમજી જવાનું કાં તો છોકરી મને લઈ જતી હશે કાં તો મારી મમ્મી લઈ જતી હશે બાકી મને કમ પસંદ નહીં કમ એટલે એમ કે ના બરોબર એમ કેમ કે ગાઈસ મને હે ને આમ કે ને મને બહુ જાડું નહીં ગમતું મને મારું શરીર બહુ જ ગમે આઈ લવ માય શરીર તો હેલો ગાઈસ સાંજના વાગી ગયા 5 અને હવે અમે જઈ રહ્યા મારા ફ્રેન્ડ કોમલના ઘરે કેમ કે કોમલ અહીંયા આવી હતી તો એમ બી હું મળવા જવું પડે પણ એના મમ્મી ક્યાંક પડી વળી ગયા હતા તો બચારાને બહુ વાગ્યું હોય ગાઈસ તો હવે એમના મમ્મીને અમે બોલાવવા જશી જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું તો કોઈ નહોતું આવ્યું મતલબ કોમલ કે મારા ફ્રેન્ડ સર્કલમાં કોમલ જ આવી હતી તો કોમલ આવી હતી તો હવે આપણે બી જવું પડે ને એમના ઘરે અને એમ બી એમના મમ્મી પપ્પાની બધા બહુ સારા ગાઈસ તો એમના મમ્મીથી અમારું બોન્ડ બી સારું હોય તો બોન્ડિંગ સારું હોય તો આપણે જવું પડે હે સ્કૂલ ફ્રેન્ડ હા સ્કૂલ ફ્રેન્ડ દોસ્ત બહુ હા એક જ આવી હતી બીજું કોઈ હા બીજું કોઈ નતું આવ્યું લઈને આવી હતી ક્યાં રહેશે 107 કિલોમીટર રહે તો આવી હતી તો હારી જ કહેવાય આપણે જવું પડે તમે જાસી ગાઈસ આજો છપરી પ્રો લેવલ મેક્સ નહીં કૂતરું નહીં જે સારા માણસો છે તમને છપરી લાગે વાલો તો યાર એ હારા લાગે बात तो सही है હાલો ગાઈસ તમારે બહાર જ બતાવું તમને આ જો પાણી પાણી કિચડ થોડી એ રહી છે બધી થોડી એ છે જો આ પાણી જો હે ને ગાઈસ પાણી કેટલું જો અમારે છે ને બારિશ તો છે પણ બહુ નહીં બારિશ આમ ના આસકપુરા ધર્મ હા આશાપુરામાં અમારે ખબર નહીં એ બાજુ બહુ પડે મતલબ છેલ્લી હજમાં 9 સરોવર સાઈડ અને આ બાજુ ભુજ સાઈડ બહુ પડે બાકી આ તો નથી ઓછી પડે ચાર જણ પડે ફૂકવું પડે જો ફૂકવું લીલું તમે જો હે ને ગાઈઝ અમે લોકો છે ને કોમલના ઘરે આવી ગયા આઈરી કોમલ જે કોમલ કેતી બી નથી ગાઈઝ કે હું આવી ઘરે બહુ શરમાઈ આ એમના ભાઈ હેલો હાય રોજ સવારમાં હાય લાગે ગુડ મોર્નિંગ લાગે ચાલ હા ગુડ મોર્નિંગ એનું હોય બચપનની દોસ્તાર હે સ્કૂલ ફ્રેન્ડ હા કોમલ રોજ મેસેજ કરે ના જો અમાર માસી હવે કેવું છે તમને બરાબર છે અત્યારે મને પગમાં વાગી ગયું તો ગાઈસ એમ નહીં ગયા દેખાડ દો બાપા જેવો તો પાટો વાગી દુખાવો થાય છે એટલે તમને શું થયું તું ગાડીમાં પડી ગઈ હતી
ટ્રક વાળો ઠોકીને જતો રહ્યો તો મારું બેલેન્સ ના રહ્યું તો પડી ગઈ હું. ના ના કાંઈ એટલું ના થયું એટલે સારું કહેવાય. બધું નથી વાગ્યું બરાબર છે આમ તો હા. કાંઈ નહીં હાલો. આગળ ઉતરી ગઈ હતી ગાડી ઉતરી ગઈ હતી હા સારું કહેવાય માસી તમે મારા જેવું નહીં થયું. સાચી સાચી વાત એમાં તો કેટલું બધું થઈ જાય બહુ જોવું પડે. ગાઈસ હવે અમે જઈએ ઘરે. હાલો ચલો ભલે હો. આવજો. તો ગાઈસ અમે લોકો આવી ગયા મોમોસ ખાવા. મોમોસ ખાવા ઓસિયા મોલ સાઈડ જે હે ને અમે એકવાર બેન અંજલિ ખરાબ અહીંયા મોમોસ નહીં મજા લાગે. અમે બધું મળતું અમે અહીંયા ખાવા આવ્યા હતા ને તો મને બહુ ગમ્યા તો મમ્મીને કીધું ચાલ હું તને બી ખાઉં તો અહીંયાના નથી ખાધા મને ગાઈસ મોમોસ ભાવતા જ નહીં બટ મેં અહીંયાના ખાધા બહુ મસ્ત લાગે મને કદી મોમોસ નહીં ભાવતા બટ અહીંયાના બહુ મસ્ત મોમોસ આવી ગયા શું કેરી ઓલા ચિત્રમાં આવડે તો ચિત્રમાં તો દેખાય ને ઝૂમમાં હોય મોટા મોટા પણ અલગ અલગ હોય બધા મોમોસ ખાઈને બતાવજો આજે. આ ગાઈસ છે ચીઝ કોર્ન મોમોસ આ 120 110 રૂપિયા ગાઈ તા કીધું. કેટલા કોઈ દેખાય ને 9 ત્રણ ને ત્રણ છ ને 7 ને 8 ખા તો કેવું હે કેવું લાગ્યું हाँ तो मैं कौन वाला मंगाया है मकाई मस्त है ना चलो गाइस मैं भी खाई लूँ अरे नहीं तू कोई भी मोमोस मंगाई सारा नूडल्स मोमोस भी सारा आवे ગાઈસ અમે નાસ્તો કરીને હવે જઈએ ઘરે. અમાર તો હજુ સુધી લાઈટ ખતમ નહીં થાય ગાંઠા પડ્યા છે એટલે મહિનો તો ગાઈસ હવે અમે લોકો ઘરે આવી ગયા મને તો કંટાળો આવે માથું દુખેરું બહાર જઈને તો ઘરે દક્ષ આયા દક્ષ हाँ दक्ष कैसा है दीदी ठीक है कल तो क्यों नहीं आया था नहीं आया बेटा. कल क्यों नहीं आए? कल क्यों नहीं आया? दीदी बारिश थी अच्छा क्या क्यों हंस रहा है तू क्योंकि दीदी है ना हाँ आंटी दादा को मार रही थी. मार नहीं अरे वो डाडा को मार नहीं रही थी वो ऐसे पकड़ के लेके गया એટલે અમે જैसे मम्मी पकड़े ले गया नहीं रूम में कई काम हसे ने तो एक डाडा उसको पकड़ के लेके गए ऐसा तेरा घर अब डेकोरेशन हो गया सब डेकोरेशन पर साफ नहीं किया. नहीं क्यों? किया साफ करना चाहिए. तू कर तेरा भाई तेरे मुंह साफ करो. पर आंटी मेरी मम्मी नहीं करती. क्यों? मम्मी थक जाती है. अभी तो आंटी सब ठीक करवाने का काम चल. अच्छा वरना देख तेरे घर पे सब ठीक हो जाएगा ना अच्छे से सब डेकोरेशन हो जाएगा तब आएंगे एक नल से तो पानी भी नहीं आ रहा है तो कॉकरोच है. कॉकरोच बड़े बड़े कॉकरोच है. कॉकरोच नहीं आंटी मकोड़े. मकोड़े ज्यादा अरे है. मकोड़े कोकरेज नहीं है मकोड़े ज्यादा है. वैसे अच्छा घर है. इससे अच्छा कि ये अच्छा था. कौन सा वाला अच्छा घर था? एक ही अच्छा. ये अच्छा था. તેને ફાવતું ને એટલે અહીંયા क्योंकि है ना उधर मैं डरता हूँ. डरता है. क्यों डरता है भाई क्योंकि उधर मकोड़े हैं. अच्छा. अरे लड़के और लड़कों के नहीं डरना चाहिए तो लड़का है लड़की नहीं है. लड़का है लड़का. तेरे को भूत के सपने आते नहीं आते? भूत के सपने नहीं आते पर मॉन्स्टर के आते हैं. उस दिन जो आंटी मैंने बताया तो वो मॉन्स्टर. એ મને ખબર નહીં આ શું કહે મોઇસ્ચર ખબર હે ઇંગ્લિશ કે મોઇસ્ચર तो इंग्लिश स्कूल में भणे है મને ખબર મોઇસ્ચર એટલે શું આ મોઇસ્ચર એટલે શું तो हेलो गाइस अब हम लोग खाना खा लेते हैं अरे मैं थोड़ी पर्सनल बात कर रही थी इट्स नॉट बंद होगा काम है બોલે પણ फरवा जाऊँ આ તો જાશું તમારે આય નહીં એકલું જાઉં એકલા ક્યાં જાવું જુનાગઢ કોના ભેગું હું ને મમ્મી બે જણા ક્યાં જવાય ઘણા લોકો હે પ્લાન બનાવી રહ્યા મમ્મી હુવાના નિંદનના મૂડમાં હે ના જમસી ખાઓ ઉધારણ જાન તમે પૂછી દે શું પરિક્રમા કરવા તો પહેલી તારીખે આવી તો હાલો ગાઈસ આપણે જમી લઈ હાલે જમી લઈ આપણે મસ્ત ગાઈસ કાઢા પડે પરમ દિવસ પણ ભલે એક જ સોય બરાબર, હોય પણ બરાબર, જાવું બરાબર. પડે પણ કાલે બે ત્રણ ને હાલત ગાઈસ જમી લઈ આપણે મસ્ત
કેટલે આમ દાગા તો હાલો ગાઈસ, હવે હું જાઉં છું કપડાં લેવા, કેમ કે મારી મમ્મીને તો બહુ હે ને કમર દુખેવી. એ મારી મમ્મીને ચેન નહીં પડતું. મેં કીધું કે હું જાઉં રહી, તો કે ના ના તને ખબર નહીં પડે. પહેલાં મને શું કે તું જા આજે તું કપડાં લઈ આવ, મારી કમર દુખેરી આમ દુખેરી. ઠીક હે હું લઈ આવું. તો કે ના ના તું બધાની મમ્મી આવી કેમ હોય? પેલા કે મને આ થાય રહ્યું तुम काम नहीं कर पाओगे, फिर छोकरी बचारी कर तो નથી આવડતું. આમે અરે ભાઈ વોટ ઇઝ ધીસ? કપડા લેરી આટલાના કપડા પર બે મશીન ભરીને એકવાર લઈ ગઈ ચા બપોરના. આ હમણાં હવે લેવા આવી હું કી જાવ ચા હવે લેવા આવ્યા એમાં વીતી ગયા. એક માણસ હોય ને, એક માણસ એની 100 ઈચ્છા હોય જીવનમાં, ખબર 100, પણ એમાંથી એને ઘણું બધું મળે. એક નહીં ઘણું બધું મળે, ઠીક છે, બટ એમાંથી જે એક વસ્તુ પૂરું ના થાય ને એમાંથી જે એક વસ્તુ પૂરું નહીં થાય ને એ તમારું મનગમતું વાયકીત. અને કેમ કે ઈ જતું રહે તો ઘણું બધું તમને મળે બી ખરી, નો ડાઉટ. પણ કહેવાય એ બધું છે ને દિલ બહેલાવા માટે, દિલ બહેલાવા કે તમને જે ગમતું હોય એ ના મળે ને તો ભગવાન કેમ કે તમને એનાથી બી સારું દેશે. ના ભાઈ દે, પણ ખાલી ને તમારું મન બહેલે ને એટલે તમને આપે. બટ જ્યાં સુધી તમારું મન બહેલે હે ત્યાં સુધી બહેલાવતું રહેવાનું. બીજું તો શું કહું, મૂવ ઓન તો થવું પડે. વોટ એવર મૂવ ઓન હોય. કોઈ એવું નહીં કે મન ગમતું વેચીત હોય, કોઈને કપડાં ગમતા હોય, કોઈના મા બાપ હોય, પણ જ્યાં સુધી તમારું મન બહેલે ત્યાં સુધી બહેલાવતું રહેવાનું. એકવાર લગ્ન થઈ ગયા તો રહેવું તો પડે. છોકરા હોય તો ચૂપચાપ રહેવાના, છોકરા મોડા કરવાના. પછી તમારે છેલ્લે એમ કે નથી રહેવું તો ભક્તિ કરવાની. હું તો આ સલાહ દઉં. પણ એ તો મમ્મી લાસ્ટમાં કરવું જ પડે. અમુક લોકો છે ને મારું ઘર, મારા છોકરા, મારા એ બધા હૈયામાં ચોટેન રાખે. એ વસ્તુ ખોટું હે. મેં બી જોયું હે કે છે ને એક ટાઈમ થાય ને લગભગ 40 વર્ષ અપ થઈ જાય, તમારા છોકરાના લગ્ન થઈ જાય અને એક છોકરું આવી જાય, તમારા ઘર છોડી દેવાય. મારી મમ્મી ખુદ કે હું જતી રહીશ. મેં ઠીક છે જતી રહેજે, હું તને સપોર્ટ કરીશ, નો ડાઉટ. કેમ હવે એમાંથી ઘણા લોકો કહેશે આ તો ખોટી વાત છે, મા બાપને છોડીને, મા બાપને તું કેવી રીતના છોડીએ. કે ભાઈ એક ટાઈમે છે ને ભક્તિનો માર્ગ તમને અપનાવવો જ પડે. મોટા મોટા હા માસી ક્યાં ના આવે? માસી 2 વર્ષથી જવા મળ્યા શેઠ ચીચા તારે બહુ દૂર હે ને એલા. હા બહુ દૂર હે. આ માસી હે બાજુવાળા, 2 વર્ષથી જાય. એ છે ને એમનો છોકરો આવ્યો, એમની લાઈફ એમને બધું કેમ કે એમને જે કરવાનું હતું બધું કામ કર્યું, એમને છોકરાને લગ્ન કરાયા, છોકરું આવ્યું, હવે જતા રહ્યા. એક ટાઈમ થાય, એક ઉંમર થાય, ગઈશ તમારે જતું રહેવાનું. બહુ મારું દિલ મારું ઘર નહીં કરવા. હાય અમારા ઘરના કપડાં તો જો ગાઈસ. હવે હું ક્યાં સુઈશ આટલા બધા કપડામાં? હે હા ઉપર મુજા તો સેજે આવડી છે મુજા. गजब बेइज्जती मैंने आज तक मेरी लाइफ में नहीं देखी. लाइट करना गायों का जग्या कर नाखी. लाइट करो लाइट. એક તો લાઈફ હોય, તમે તમારી લાઈફમાં બધું એન્જોય કરી લેવાનું, બટ એક લાસ્ટ મુમેન્ટ હોય કે જ્યારે તમારી ઈચ્છા કે ને કે તમારે ભક્તિ માર્ગ અપનાવવો હોય, જતું રહેવાનું. ના તમારે તમે ક્યાં સુધી તમારા પૈસા, ઘર, મા બાપ, તમારા પતિ, છોકરા, ક્યાં સુધી ભાઈ ક્યાં સુધી જતું રહેવાનું. એક લાઈફ છે, એમાં બી તમે ભગવાનને યાદ નહીં કરો તો તમારી લાઈફ ના હોય. ઠીક છે, બધું એન્જોય કરી લેવાનું. તો ગાઈસ એક ટાઈમે બધા માણસને મરવાનું જ હોય, તો છે ને આપણે બી જવાના જ છીએ, તો પહેલાં ભગવાન નામ લેતા જવાનું. ઠીક છે, બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે. તમને મારા વ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે.